નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર. આજે આપણે આ વિડીયોમાં ખૂબ જ મહત્વપૂર્ણ ટોપિક જેનું નામ છે એનસીએફ 2005 તેની સંપૂર્ણ સમજ મેળવીશું અને સાથે જ એના 50 પ્રશ્નો પર સોલ્વ કરીશું. મિત્રો, આ ટોપિક એટલો બધો ઇમ્પોર્ટન્ટ છે કે તમારી કોઈ પણ શિક્ષણને લગતી પરીક્ષા હશે, એ પછી ટેટ હોય, ટાટ હોય, કેળવણી નિરીક્ષકની છે, સીઆરસી, બીઆરસી, ટીપીઓ, ડીપીઓ, ટૂંકમાં શિક્ષણને લગતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં આમાંથી પ્રશ્નો 100% હોય છે. અને મિત્રો, જો આ વિડીયોને તમે જો એકદમ ધ્યાનથી જોઈ લીધો ને તો આજ પછી એક્ઝામમાં સૌથી પહેલાં તમે આ ટોપિકના પ્રશ્નો શોધીને ટીક કરશો એટલું મસ્ત તમને આવડી ગયું હશે. તો જરૂર છે કે બસ શાંતિથી આ વિડીયોને ધ્યાનથી જ જોવાની. તો મિત્રો, ક્યાંક શાંતિથી એક સારી જગ્યાએ લઈ લો, મોબાઈલને શાંતિથી મૂકી દો અને કોઈ લોડ લીધા વગર એકદમ કોન્સન્ટ્રેટથી આ વિડીયોને શાંતિથી જોઈ લો. વિડીયો પત્તા તમને આખો ટોપિક કમ્પ્લીટ આવડી ગયો હશે, એ ગેરંટી છે. અને મિત્રો, હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો, કારણ કે આપણે આખી આવી શિક્ષણની સિરીઝ ચલાવવાના છે કે જે તમારી આવનારી બધી જ પરીક્ષાઓમાં કામ લાગવાની છે. અને જો તમે શિક્ષણ સાથે જોડાયેલા હોય તો આ બધા ટોપિક એમ પણ તમારે જાણવા જરૂરી તો છે જ. તો ચલો આપણો ટોપિક ચાલુ કરીએ છીએ. મિત્રો, આપણો વિડીયો જે છે એ આગળના બે વિડીયોની જેમ ટુ ધ પોઈન્ટ જ હશે અને એમાં દરેકે લાઇનમાંથી તમારે માટે એમસીક્યુ નીકળતા હશે. તો મિત્રો, વિડીયોને જરા પણ સ્કીપ ના કરતા અને દરેક વસ્તુને ફૂલ કોન્સન્ટ્રેટથી લોડ લીધા વગર જોજો. વિડીયો પત્તા તમને ટોપિક આવડી ગયો હશે. ચલો, તો આપણા ટોપિકનું નામ છે એનસીએફ. તો સૌથી પહેલો જ પ્રશ્ન એ આવી જાય છે કે એનસીએફનું પૂરું નામ શું છે, કે જે ઘણી બધી પરીક્ષામાં પૂછાય છે. તો એનસીએફનું પૂરું નામ છે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક. મારી સાથે એકવાર બોલી દો, નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક. અને જેને ગુજરાતીમાં કહે છે રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું. તો આઈ હોપ કે તમને આ ક્લિયર થઈ ગયું છે. હવે આ એનસીએફ બનાવવું કેમ પડ્યું, એનું કારણ શું છે? તો આ એનસીએફ બનાવવાનું જે મુખ્ય કારણ એ છે કે જે એનસીઈઆરટી દ્વારા નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક એટલે કે એનસીએફ બનાવવાનું કારણ એ કીધું છે કે ભારતીય શિક્ષણ પ્રણાલીમાં પાયાનો સુધારો લાવીને તેને વધુ ગુણવત્તાયુક્ત અને વિદ્યાર્થી કેન્દ્રિત કરવાનું છે. મિત્રો, આ જે એનસીએફ છે ને એ એનઈપી સાથે કનેક્ટેડ જ છે. તો જો તમે એનઈપીનો વિડીયો જોઈને આવ્યા છો ને તો આ ટોપિક તમને હજુ વધારે સરળ લાગશે. અને જો ના પણ જોયો હોય તો આ વિડીયો પત્યા પછી એનઈપી વાળો વિડીયો ખાસ જોઈ લેજો, જે આપણો વિડીયો નંબર 2 હતો. તો મિત્રો, અહીંથી એક બીજો આઈએમપી પ્રશ્ન નીકળે છે કે એનસીએફ જે છે એ બનાવે છે કોણ? તો તમારે યાદ રાખવાનું છે કે એનસીએફ બનાવે છે એનસીઈઆરટી એટલે કે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. એનસીએફ બનાવવાનો મુખ્ય હેતુઓ શું છે, કે આ બનાવવું કેમ પડે છે એનસીએફ? તો મિત્રો, એનો પહેલો ટોપિક છે કે શિક્ષણની દિશા નક્કી કરવા. તો હવે એ શું છે? તો એનસીએફ એક એવું દસ્તાવેજ છે કે જેના આધારે દેશના પાઠ્યપુસ્તકો, અભ્યાસક્રમ અને શિક્ષણની પદ્ધતિઓ તૈયાર કરવામાં આવે છે. હવે આનો મતલબ શું છે એ તમને સમજાવી દઉં. કે સૌથી પહેલો તો પ્રશ્ન પૂછાશે કે એનસીએફ શું છે? તો તમારે એને જવાબમાં લખવાનું કે એનસીએફ એક દસ્તાવેજ છે. બરાબર છે. અને એ દસ્તાવેજમાં બધી બાબતોનો જે સમાવેશ કર્યો ને તેના આધારે જ હવે નવા પાઠ્યપુસ્તકો કેવા હશે, એમાં અભ્યાસક્રમ કેવો રાખવો, શિક્ષણની કઈ કઈ પદ્ધતિઓ, એ બધું આના આધારે જ નક્કી થતું હોય છે. અત્યારે તમને ખ્યાલ જ હશે કે આપણી નવી શિક્ષણ નીતિ 2020 લાગુ થઈ રહી છે તબક્કાવાર, અને એના માટે દરેક ધોરણમાં ચોપડીઓ અત્યારે બદલાઈ છે, કોર્સ બદલાય છે. તમે એવું સાંભળ્યું હશે. તેનું કારણ પણ આ જ છે, કારણ કે એનસીએફે આ રીતે એમાં સુધારા સૂચવ્યા છે. આ મોસ્ટ આઈએમપી છે કે ભાર વિનાનું ભણતર. બરાબર, કે જે એનસીએફ 2005નો લોગો પણ છે. શિક્ષણને માત્ર માહિતીનો બોજ ન બનાવતા તેને આનંદદાયક અને ભાર વિનાનું ભણતર એટલે કે લર્નિંગ વિથઆઉટ બર્ડન્સ બનાવવાનું છે. કે જેમ આપણે તમને વિડીયો બનાવીએ છીએ એમાં શીખવીએ છીએ કે તમને શરૂઆતમાં કીધું કે તમે કોઈ લોડ ના લો, તમને એકદમ આનંદ આવવો જોઈએ. તમને એવું થવું જોઈએ કે એમસ્કેસરના વિડીયો જોઈએ એટલે મજા પણ આવે છે અને આખો ટોપિક એકદમ ઇઝીલી આવડી પણ જાય છે. થાય છે ને એવું? તો બસ એ જ રીતે આપણે બાળક જોડે પણ કરવાનું છે કે લર્નિંગ વિથઆઉટ બર્ડન્સ, અને કોઈ લોડ વગર એને બધું આનંદ રીતે શીખવવાનું છે. વાસ્તવિક જીવન સાથે જોડાણ. પુસ્તકીય જ્ઞાનને શાળાની બહારના જીવન અને વાસ્તવિક અનુભવો સાથે જોડવાના. તો મિત્રો, આ એવું કહેવા માંગે છે કે કોઈ બાળકને તમે એવું ગણિતના ટીચર છો અને તમે શીખવાડી દીધું કે 10માંથી 3 જાય તો 7 રહે, તો એ બાળકને એ સરવાળો કે બાદબાકી કરતા તો આવડે છે, પણ જ્યારે એ બાળક વાસ્તવિક દુનિયામાં એટલે કે જ્યારે કોઈ દુકાન પર જાય છે અને 10 રૂપિયાની નોટ આપીને 7 રૂપિયાની વસ્તુ લે છે ત્યારે એને 3 રૂપિયા પાછા લેવા એવી ખબર પડતી નથી. તો એનો મતલબ કે આ પુસ્તકીય જ્ઞાન થઈ ગયું છે. તો આપણે એને વાસ્તવિક અનુભવો સાથે જોડવાનો છે એવું એનસીએફ જણાવે છે. બીજું છે સર્વાંગી વિકાસ, એટલે કે બાળકનો માત્ર બૌદ્ધિક જ નહીં પરંતુ શારીરિક,
માનસિક, કલાત્મક અને સામાજિક એમ તમામ પાસાઓનો વિકાસ થાય તે જરૂરી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ, તો જે નવી શિક્ષણ નીતિ હમણાં જ આપણે વાત કરી કે NEP 2020, તો એના જે લક્ષ્યો અને વિઝન છે એ દરેક દેશના દરેક વર્ગખંડ સુધી પહોંચાડવાનું છે. એટલે NEP જે છે પણ એને સરળ ભાષામાં કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવી એ આ NCF દ્વારા એનાથી લાગુ કરવામાં આવે છે. બીજું છે પરીક્ષા સુધારા, તો પરીક્ષાને માત્ર યાદશક્તિની કસોટી ન રાખતા તેને લવચિક અને સમજણ આધારિત, એટલે કે એવું નહીં કે ગોખણિયું જ્ઞાન કે પરીક્ષામાં લખી દીધું માર્ક્સ આવી ગયા એટલે હોશિયાર, એવું નથી હોતું. પણ લવચિક એટલે કે ફ્લેક્સિબલ રાખવાની છે. એ કઈ રીતે આપણે હજુ આગળ વિડીયોમાં સમજાવું છું. અને સમજણ આધારિત, એ વાંચે છે એને મતલબ પણ ખબર હોવી જોઈએ. એવું નહીં કે ખાલી ગોખીને બોલી દીધું કે લખી દીધું, બરાબર. તો એના પર આ વસ્તુ ભાર આપે છે. મિત્રો, મોટાભાગના શિક્ષક મિત્રો જે સરકારીમાં જો અત્યારે હશે તો એમને આટલું જ ખબર છે કે NCF 2005. પણ મિત્રો તમને ખબર છે કે અત્યાર સુધી કેટલી NCF બહાર પડી ગઈ છે? તો અત્યાર સુધી પડી છે કુલ 5 રાષ્ટ્રીય અભ્યાસક્રમ, એટલે કે 5 NCF બહાર પડી ગયા છે. તો અહીંયાથી એક પ્રશ્ન થઈ ગયો તમારા માટે MCQ કે NCF કેટલા બહાર પડ્યા છે? 5. ક્લિયર? આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો યાદ રાખજો. હવેના દરેક પ્રશ્ન તમારા માટે IMP ટોપિક છે, એટલે જરાય સ્કીપ ના કરતા. પહેલી NCF આવી હતી 1975માં. આ પ્રશ્ન ઘણી પરીક્ષામાં પૂછાય કે NCF પ્રથમવાર ક્યારે આવ્યું હતું? તો તમારે યાદ રાખવું છે 1975. અને આ ભારતનું પ્રથમ શૈક્ષણિક માળખું હતું કે જેણે 10+2 પદ્ધતિનો પાયો નાખ્યો. કે જ્યારે આપણે પહેલી શિક્ષણ નીતિ આવી હતી ને એના પછી આ NCF આવ્યું હતું 1975, અને તેમાં 10 અને 11-12 એ રીતે 10+2નો પાયો આ NCFથી નખાયો હતો. ત્યારબાદ 13 વર્ષ બાદ એટલે કે 1988માં બીજું NCF આવ્યું છે. જરાય મિત્રો ટેન્શન ના લો, ગોખતા નહીં, ખાલી શાંતિ સાંભળો, જુઓ, હમણાં તમને આવડી જશે. આ માળખું 1986માં જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી એટલે કે NEP 1900, અહીં ટાઈપિંગ એરર છે, NPE નેશનલ એજ્યુકેશન પોલિસી, NEP P પાછળ આવશે. NEP 1986ના આધારે તૈયાર કરવામાં આવ્યું હતું. ત્યાર પછી મિત્રો આવી NCF 2000. તો આમાં શિક્ષણમાં નૈતિક મૂલ્ય અને માહિતી અને ટેકનોલોજી પર ભાર મૂકવામાં આવ્યો હતો. કારણ કે તમને ખ્યાલ છે 97-98થી કોમ્પ્યુટરની શરૂઆત થવા માંડી હતી, અને એટલે જ આ NCF 2000માં એવું લાગ્યું કે ભાઈ આપણે આ જે IT વાળું ક્ષેત્ર છે તેમાં પર થોડો ભાર મૂકવો જોઈએ. ત્યાર પછી આ મેન સૌથી મુખ્ય NCF 2005 કે જેના વિશે તમે બધે સાંભળી તો હશે, પણ જે ડિટેલ્સ તમને નહીં ખબર હોય એ આજે આ વિડીયોમાં બધી ખબર પડી જશે. આ સૌથી પ્રભાવશાળી માળખું ગણાય છે કે જે ભાર વિનાનું ભણતર અને રચનાવાદ પર આધાર રાખે છે. જો કોઈ તમને એવું કહે કે NCF 2005 વિશે 2 લાઈન બોલો તો તમને બીજું કંઈ યાદ ના હોય તો તમારે કહી દેવાનું ભાર વિનાનું ભણતર અને રચનાવાદ આના પર આધારિત છે. તો પણ ખ્યાલ આવી જશે સાંભળવાને કે હમણાં MK સરનો વિડીયો જોયો લાગે છે. મજાક કરું છું. નેક્સ્ટ છે NCF 2022-23. હવે તમને એવું થશે કે સર 22 કે 23? તો અહીંયા હું તમને ક્લિયર કરાવી દઉં, કારણ કે ઘણી ચોપડીઓમાં NCF 22 લખ્યું છે અને ઘણામાં 23 લખ્યું, તો કન્ફ્યુઝ જરા બી ના થતા. એકચ્યુઅલી એમ એવું છે કે આમાં 2 તબક્કા પાડ્યા છે, બરાબર છે. એક તબક્કો 22 માટે હતો ને એક તબક્કો 23માં આવ્યો હતો. હવે 22માં શું કર્યું હતું ને 23માં શું કર્યું હતું એ હમણાં જ આ વિડીયોમાં તમને ક્લિયર થઈ જશે. ઓકે. નવી શિક્ષણ નીતિના આધારે નવું NCF 2022-23 અમલમાં આવ્યું છે કે જે પાયાનું જે સ્તરો એટલે કે ફાઉન્ડેશન સ્ટેજથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીના ફેરફારો સૂચવે છે. મિત્રો, જો તમે NEP 2020નો આપણો વિડીયો જોયો હશે તો તમને ખ્યાલ છે કે આપણે એમાં તમને ફાઉન્ડેશન સ્ટેજને બધા વિશે ડિટેલમાં સમજાવ્યું જ છે. મિત્રો, ફરીથી એકવાર 5-5ના વર્ષ એકવાર જોઈ લઈએ આપણે. તમે મારી સાથે બોલજો. 1975, બીજું છે 1988, પછી 2000, 2005 અને 2022-23. ક્લિયર? 1975, 1988, 2000, 2005 અને 2022. 22 કે 23 કોઈ બી એક તમે અત્યારે હાલ પૂરતું મગજમાં રાખો એટલે કે યાદ રહી જશે. ઠીક છે. હવે એક એક કરીને ફટાફટ ટુ ધ પોઈન્ટ બુલેટ પોઈન્ટથી આપણે જોઈ લઈએ. આ બધા પ્રશ્નો પરીક્ષામાં આવશે જ એવા જ આપણે લાઈન રાખીએ છીએ. એટલે દરેક લાઈનમાં MCQ છે, જરાય સ્કીપ ના કરતા શાંતિથી જુઓ. NCF 1975. તો મિત્રો આજે NCF 1975 છે એટલે કે જે પહેલું જ હતું એનું ટાઇટલ શું હતું? આ પ્રશ્ન જો પરીક્ષામાં પૂછાય, ફરીથી કહું છું ધ્યાનથી સાંભળજો, 1975નું ટાઇટલ પૂછાય તો તે છે ધ કરિક્યુલમ ફોર ધ 10-year સ્કૂલ. બરાબર, 10 વર્ષની સ્કૂલ માટેનો આખો કરિક્યુલમ હતો. ક્લિયર? ઓકે. તો ફરીથી આ ટાઇટલ યાદ રાખી લેજો. નેક્સ્ટ, આ માળખાએ ભારતમાં 10+2 શિક્ષણ નીતિનો પદ્ધતિનો પાયો નાખ્યો હતો. આપણે જે હમણાં અગાઉ વાત કરી એ. અરે જેમ કે એના નામમાં જ લખ્યું 10-year સ્કૂલ, એટલે કે જેમાં પ્રથમ 10 વર્ષ માટે સામાન્ય શિક્ષણની ભલામણ કરવામાં આવી હતી
કે જેમ જે 11મામાંથી સાયન્સ ને બધું આપણે લઈએ છીએ ને, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, તો કે એ બધું નહીં. પહેલાં તો જે કોમન શિક્ષણ છે ને 10મા સુધીનું રાખો. એટલે પ્રથમ 10 વર્ષ માટે સામાન્ય શિક્ષણની ભલામણ NCF 1975માં કરવામાં આવી હતી. બીજું, પ્રાથમિક સ્તરે એટલે કે ધોરણ 1 થી 5 પર્યાવરણીય શિક્ષણને એક સ્વતંત્ર વિષય તરીકે ભણાવવાની પ્રથમ વખત ભલામણ આ માળખામાં કરવામાં આવી હતી. તો મિત્રો આ રીતે જો પ્રશ્ન પૂછાય કે ભાઈ પર્યાવરણને એક સ્વતંત્ર વિષય તરીકે ભણાવવાની જે ભલામણ છે એ કયા NCFમાં કરી હતી, 75, 88, 2000, આ રીતે તમને ઓપ્શન આપે તો આપણે યાદ રાખવાનું છે 75માં. મિત્રો મેં ટુ ધ પોઈન્ટ વિડીયો બનાવ્યો છે અને બહુ નીચોવીને એકદમ જે એક્ઝામમાં પૂછાય ને એવા જ પોઈન્ટ, બુલેટ પોઈન્ટ કાઢ્યા છે, બરાબર? એટલે ધ્યાનથી જોજો, કન્ફ્યુઝ ના થતા. તે સમયે વિજ્ઞાન અને સંકલિત વિજ્ઞાન વિષયો પર વધુ ભાર મૂકવામાં આવ્યો હતો અને તેને ધોરણ 10 સુધી ફરજિયાત બનાવવાની દરખાસ્ત થઈ હતી. એટલે 1975માં જે લોકોને લાગ્યું કે ભાઈ આ વિજ્ઞાન વિષય છે એમાં બાળકો થોડો વધારે રસ લે તો સારું, એટલે એને ધોરણ 10 સુધી ફરજિયાત કરવાની દરખાસ્ત કરાઈ હતી. શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય એકતા અને સામાજિક પરિવર્તન લાવવાનો હતો અને આ માળખાએ શિક્ષણને વધુ બાળક કેન્દ્રીય અને અનુભવ આધારિત બનાવવાની જરૂરિયાત પર ભાર મુકાયો હતો, બરાબર? એટલે જે સૂચન કહેવાય ને એ તો આવી જ ગયા હતા કે ભાઈ બાળક કેન્દ્રીય અનુભવથી શીખવાડજો. જો કે અમલ બહુ લેટ થયો હતો પણ સૂચન આવી ગયા હતા 1975માં. એટલે ટૂંકમાં NCF 1975 છે એ આઝાદી પછી ભારતીય શિક્ષણ પ્રણાલીની એક સમાન માળખામાં બાંધવાનો પ્રથમ ગંભીર પ્રયાસ હતો. એટલે સિરિયસલી એ લોકોએ નક્કી કર્યું કે આપણે આવો કંઈ સુધાર કરીએ. ક્લિયર? બીજું છે 1988નું NCF. તો તે તમને ખ્યાલ જ છે કે બીજી શિક્ષણ નીતિ આવી હતી 1986માં. તો એ જે બીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી હતી એના લક્ષ્યોને અમલમાં મૂકવા માટે તૈયાર કરવામાં આવ્યું હતું. તેમાં પ્રાથમિક શિક્ષણમાં સાર્વત્રિકરણ અને શિક્ષણની ગુણવત્તામાં સુધારા પર વિશેષ ભાર મુકાયો હતો. NCF 1988 બાળક કેન્દ્રિત અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણની હિમાયત કરી હતી, જેમાં વિદ્યાર્થીઓને સક્રિય ભાગીદારી જરૂરી ગણાવી હતી. એટલે એવું નહીં કે કોઈ પ્રયોગ છે તો શિક્ષક એકલો કરીને બતાવી દે, પણ આમાં એવું સૂચવવામાં આવ્યું હતું 1988માં કે ભાઈ તમે જે પણ પ્રવૃત્તિ કરો એમાં બાળકને પણ એક્ટિવલી પાર્ટિસિપેટ કરાવો. ઠીક છે? દેશની એકતા અને અખંડિતતા માટે સમગ્ર ભારતમાં અમુક સમાન વિષયો જેવા કે આઝાદીની લડતનો ઇતિહાસ, બંધારણીય જવાબદારીઓ, પર્યાવરણ સંરક્ષણ, આ બધું ઉમેરવાની ભલામણ 1988માં થઈ હતી. મિત્રો જો તમે NEP વાળો આપણો વિડીયો જોયો છે તો એમાં જે આપણે બીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિશે સમજાવ્યું છે ને એમાં જે ભલામણ કરાઈ છે ને એ બધી જ આમાં કરાયેલી છે. ક્લિયર? આ માળખામાં પ્રથમ વખત સતત અને વ્યાપક મૂલ્યાંકન એટલે કે CCE વિદ્યાર્થીઓના માત્ર ગુણ જ નહીં પણ તેના સર્વાંગી વિકાસને તપાસવાની વાત કરવામાં આવી છે. દરેક ધોરણના અંતે બાળકને ઓછામાં ઓછું જ્ઞાન મેળવવું જ જોઈએ એટલે કે MLL મિનિમમ લેવલ ઓફ લર્નિંગ એ નક્કી કરવામાં આવ્યા હતા. અને જેના માટે જે સૌથી વધારે પ્રયાસો કર્યા હતા MLLના પ્રણેતા તરીકે કહેવાય છે રવિન્દ્ર હીરાલાલ દવે. આ નામ પણ યાદ રાખજો. મિત્રો અગાઉના એક વિડીયોમાં હું ભણાવતો હતો ત્યાં કદાચ મારેથી સ્લીપ ઓફ ટંગ કહેવાય કે ભણાવવાના ફ્લોમાં મિનિમમ લેવલ ઓફ લર્નિંગના બદલે મિનિમમ લર્નિંગ ઓફ લેવલ કદાચ બોલાઈ ગયું હશે, જેનું આપણે એક સબસ્ક્રાઈબર મિત્રએ મને જાણ કરી હતી. પણ મિત્રો હું કોઈ ક્લાસીસવાળો નથી કે ના મારી કોઈ ટેકનિકલ ટીમ છે, હું એકલો જ છું અને હું ફક્ત જે લોકોને સિરિયસલી તૈયારી કરીને અધિકારી બનવું છે કે સરકારી નોકરી મેળવી છે તેમના માટે મારો પૂરતો પ્રયાસ હોય છે અને હું આપના માટે જ આ વિડીયો બનાવું છું. અને માટે જો દરેક વિડીયોમાં કહું છું કે તમે આટલા લાઇક્સ આપજો, કારણ કે આપના લાઇક્સથી મને ખબર પડે છે કે મારો વિડીયો સાચેમાં કેવો બની રહ્યો છે. એ માટે હું તમને કહું છું કે વિડીયોમાં લાઇક્સ કરજો અને જે તમે કોમેન્ટોમાં તમારા ફીડબેક જણાવો છો તેનાથી મને નેક્સ્ટ વિડીયો વધુ સારું બનાવવાનું મોટિવેશન મળે છે. તો મિત્રો જો હજુ સુધી આ વિડીયોને પણ લાઇક નથી કર્યો હોય ને તો 2 સેકન્ડનો ટાઈમ આપું છું, પ્લીઝ લાઇક કરી દો અત્યારે. ઓકે, કરી દીધો, થેન્ક યુ. અને લાસ્ટમાં આપણે કોમેન્ટ તો તમારે લખવાની જ છે કે જેથી આવા ને આવા સરસ મજાના વિડીયો તમને મળતા રહે. પરીક્ષાના તણાવને ઘટાડવા માટે અને ગોખણપટ્ટીને બદલે સમજણ પર ભાર મૂકતા સુધારાઓ સૂચવવા માટે આવ્યા હતા. પર્યાવરણની જાગૃતિ અને કાર્ય અનુભવ. આ કાર્ય અનુભવ એટલે શું છે? એટલે કે લર્નિંગ બાય ડુઈંગ, LBD, બરાબર? કે જાતે કરીને શીખો. એનો વિશે તમને હજુ સમજાવું છું ડિટેલમાં. અભ્યાસક્રમમાં મહત્વનું સ્થાન આપવામાં આવ્યું હતું અને દરેક વિષયમાં રમતો જોડવામાં આવી હતી. હવે આનો જો સાર કાઢીએ તો 1988નું NCF હતું એ શિક્ષણને બાળકો માટે વધુ અર્થપૂર્ણ બનાવવા અને ભારતીય શિક્ષણ પ્રણાલીમાં સમાનતા લાવવા માટેનો એક મહત્વનો દસ્તાવેજ હતો. ત્યારબાદ આજે મિત્રો NCF 2000 કે તેનો અભિગમ મૂલ્ય આધારિત અને પરંપરાગત હતો. શિક્ષણ પદ્ધતિ વિષય આધારિત હતી અને અનુભવથી શીખવા જણાવ્યું હતું. જેમ હમણાં જ આપણે વાત કરી LBD, લર્નિંગ બાય ડુઈંગ. વિદ્યાર્થીની ભૂમિકા શીખનાર અને શિક્ષકની ભૂમિકા માર્ગદર્શકની. આ મિત્રો ખાસ યાદ રાખજો.
NCF 2000માં વિદ્યાર્થીની ભૂમિકા શું હતી? શીખનાર હતા. અને એટલે એવું કે વિદ્યાર્થી એટલે એ તો શીખવા આવે છે અને શિક્ષકનું શું કામ કે ભાઈ એને માર્ગદર્શન આપો. પરીક્ષા પદ્ધતિઓ હતી ને એ બધી પરીક્ષા કેન્દ્રિત હતી, એટલે કે જે પરીક્ષામાં વધારે ટકા લાવે એ જ હોશિયાર. બરાબર, આપણે ભણતા ત્યારે આવતું હતું ને, આપણે 2000ની આસપાસ જ્યારે 10મા 12માં ભણતા આવીશું ત્યારે જે પરીક્ષા આપે છે ને જેના 80% 90% પહેલો નંબર લાવે છે એ જ હોશિયાર. તો માની લો કોઈ હોશિયાર છોકરો છે ને પરીક્ષા ટાઈમે બીમાર પડ્યો અને એના ટકા નથી આવ્યા, તેનો મતલબ શું? એ ડબ્બો થઈ ગયો. તો પહેલાં આ રીતનું હતું, પરીક્ષા કેન્દ્રિત રહેતી હતી. વિજ્ઞાન અને શિક્ષણ, વિજ્ઞાન શિક્ષણ ફક્ત માહિતી આધારિત જ હતું. એટલે જ્યારે પણ વિજ્ઞાનના શિક્ષક પહેલાં પાઠ ભણાવે તો ખાલી આખો પાઠ વાંચી જાય. જ્યારે અત્યારના સમયમાં તમે જુઓ છો ને કે તો પ્રયોગશાળા હોય છે, બધી વિજ્ઞાન લેબ હોય છે, એમાં બધા સાધનો બતાવે છે. પણ આપણા સમયમાં આજથી 15 વર્ષ પહેલાં કે 25 વર્ષ પહેલાં આવું નહોતું, કારણ કે ત્યારે NCF 2000માં આ રીતે હતું કે વિજ્ઞાન શિક્ષણ એટલે માહિતી ખાલી. જીવન કૌશલ્ય પર ઓછો ભાર અપાયો હતો. લોકશાહીના મૂલ્યનો થોડોક સામાન્ય ઉલ્લેખ હતો અને સામાજિક ન્યાય ખૂબ જ મર્યાદિત હતો. ત્યાર પછી હવે મેન ટોપિક આવે છે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક NCF 2005. મિત્રો, હવેના જે 2 કરિક્યુલમ છે ને એ તમારી એક્ઝામની પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે, કારણ કે આ સૌથી મેન છે એટલા માટે. અને 2000 જે નેક્સ્ટ છે 2022-23નો એ હવે આવવાનો છે. એના માટે આ 2 પર પરીક્ષામાં ફોકસ વધારે હશે, પ્રશ્નો પણ એમાંથી પૂછવાની શક્યતા ખરી. પણ આગળના મેં એટલા ભણાયા છે કારણ કે એનો બેઝ તમારે ક્લિયર ના હોય તો કોઈ મતલબ નથી. બરાબર, તો ચલો હવે ધ્યાન રાખજો. હવે ખૂબ નાનો ટોપિક બાકી રહ્યો છે, હવે પતી જ જવાનો છે વિડીયો. પણ હવેના દરેક પોઈન્ટ બુલેટ પોઈન્ટ છે, એટલે ધ્યાનથી સાંભળજો. અને છેલ્લે 50 પ્રશ્નોમાંથી તમારે 50-50 સાચા પડવા જોઈએ. બરાબર, જેમ આપણે કહ્યું કે તો જ તમે સારું ભણ્યા છો ને મેં સારું ભણાવ્યું છે. ચલો નેક્સ્ટ. MHRD દ્વારા તૈયાર અને NCERT દ્વારા લાગુ કરવામાં આવેલો હતો. MHRD કે જેનું પૂરું નામ હતું મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, એટલે કે માનવ સંસાધન વિકાસ મંત્રાલય, કે જેનું નામ નવી શિક્ષણ નીતિમાં બદલીને શિક્ષણ મંત્રાલય એટલે કે શિક્ષા મંત્રાલય કરી દીધું છે. તો આ જે શિક્ષણ મંત્રાલય હતું એટલે કે MHRD તેને તૈયાર કર્યું હતું ને આ NCERT દ્વારા લાગુ કરાવડાવ્યું હતું. જો તમને ઓપ્શનમાં MHRD ના લખ્યું અને NCERT લખ્યું એક કોના દ્વારા તૈયાર કર્યું છે તો આપણે NCERT લખી દેવાનું છે. આ અત્યાર સુધીનો સૌથી મોટો દસ્તાવેજ છે. જે અગાઉના દસ્તાવેજ હતા એનાથી પણ સૌથી મોટો હતો અને મોસ્ટ હેવી કે તે લાગુ થયો હતો 1 જુલાઈ 2005થી. ક્લિયર? આ તારીખ યાદ રાખી લેજો, 1 જુલાઈ 2005. તેનું મુખ્ય સૂત્ર જે ઘણી બધી પરીક્ષામાં પૂછાય છે કે NCF 2005નું મુખ્ય સૂત્ર શું છે તો એ છે ભાર વિનાનું ભણતર. આ પણ નેક્સ્ટ પ્રશ્ન છે કે એના અધ્યક્ષ કોણ હતા? તો એ હતા ડૉક્ટર યશપાલ. બરાબર, સાથે યશપાલજીની કમિટીની વાત કરીએ તો તેમની કમિટીમાં જોડે 35 સભ્યો હતા. અને સાથે સાથે આ NCERT દ્વારા લાગુ કરાયું હતું એટલે NCERTના પણ 3 સભ્યો લીધા હતા. તો માટે જો કુલ સભ્યો પૂછાય ને તો કુલ હતા 35 + 3 એટલે કેટલા થયા? 38. ક્લિયર? ભૂલ ના થાય. NCF 2005 પ્રોફેસર યશપાલ અને સભ્યો કુલ 38, જેમાં 35 એમના સભ્યો હતા અને 3 NCERTના સભ્યો હતા. આ પણ મોસ્ટ ટાઈમ છે કે આ જે NCF 2005 બનાવ્યો છે તે તેને પ્રેરણા સ્ત્રોત કોણ હતો? તો રવિન્દ્રનાથ ટાગોરનો એક નિબંધ હતો જેનું નામ હતું સભ્યતા અને પ્રગતિ. બરાબર, સિવિલાઇઝેશન એન્ડ પ્રોગ્રેસ. આના પરથી પ્રેરણા લઈને NCF બનાવાયું છે. તો આ પ્રશ્ન પણ બહુ જ પરીક્ષામાં છે ને કદાચ તમારી નેક્સ્ટ પરીક્ષામાં આ પ્રશ્ન તમને 100% મળી જશે. બરાબર, કે NCF 2005 કયા નિબંધ પર આધારિત છે? તો સભ્યતા અને પ્રગતિ. અને એક કોનો નિબંધ છે? રવિન્દ્રનાથ ટાગોર. ક્લિયર આટલે સુધી? ઓકે. 21 રાષ્ટ્રીય ફોકસ ગ્રુપ બનાવવામાં આવ્યા હતા. હવે આ શું છે? તો જે NCFમાં આપણે અગાઉ જોયું કે તેના 35 સભ્યો હતા. તો આ 35 સભ્યોને શું કર્યું કે 21 અલગ અલગ ફોકસ ગ્રુપ, કે માની લો કે ભાઈ જોડીઓ બનાવી દીધી કે તમે 2 જણ છો એ પર્યાવરણ બાબતે થોડું સંશોધન કરો કે એમાં આપણે કેવો અભ્યાસક્રમ રાખવો, એમાં શું સુધારા વધારે કરવા. બાકીના 2 જણની ટીમ છે કે ભાઈ તમે IT ને લઈને જુઓ કે આમાં શું સુધારા કરી શકીએ. તમે ભાઈ ભાષાને લઈને કરો, 2 જણને કે તમે વિજ્ઞાનને લઈને કરો. આ રીતે ટોટલ ફોકસ ગ્રુપ બનાવ્યા કે તમારે કોણ પર ફોકસ કરવાનું છે. તો હવે 21 ફોકસ ગ્રુપ બનાવ્યા. ક્લિયર આટલે સુધી? અને ત્યાર પછી આજે 21 ફોકસ ગ્રુપની જે સમરી કાઢી, બરાબર, બધાને ભેગા કરીને જે બનાવ્યું ને એ જ આપણો દસ્તાવેજ એટલે NCF 2005. ક્લિયર? ઓકે. તો પરીક્ષામાં સીધો આ પ્રશ્ન પૂછાય છે કે NCF 2005માં કેટલા ફોકસ ગ્રુપ હતા? તેમાં હતા 21. ત્રિભાષા સૂત્ર લાગુ કરાયું હતું. તો આપણે NEPમાં જોયું હતું એ રીતે ત્રિભાષા એટલે કે 3 ભાષા તો શીખવાની જ છે. બરાબર, એક માતૃભાષા, એક રાષ્ટ્રભાષા અને એક બહારની કોઈ ભાષા. અને સાથે ધોરણ 1થી અંગ્રેજી વિષય ફરજિયાત કરવા પર સૂચન કરાયું હતું.
હવે આ પણ એક મોસ્ટ એમપી છે. જો વિધાનવાળો પ્રશ્ન પૂછવો હોય, થોડુંક અઘરો પ્રશ્ન પૂછવો હોય તો આ પૂછાઈ શકે છે. મિત્રો આ વિડીયો જોજો, આની બાદનું એનસીએફમાં કશું નહીં આવે, બરાબર, કારણ કે આપણે બધું 360 ડિગ્રી કવર કરી લીધું છે આમાં, બરાબર. વિડીયો કદાચ થોડો લાંબો લાગી શકે, આમ તો નહીં થાય એટલો બધો લાંબો, પણ તો બી જોઈ લેજો, કારણ કે એનસીએફ તમને 5 એનસીએફ પૂરેપૂરા આવડી જશે આ વિડીયો પત્તા. એનસીએફ 2005ના 5 માર્ગદર્શક સિદ્ધાંતો છે, બરાબર. તો પૂછે એનસીએફ 2005ના સિદ્ધાંતોની સંખ્યા કેટલી છે? તો તમારે કહેવાનું છે 5. કયા કયા છે? તો એક છે જ્ઞાનને બહારના જીવન સાથે જોડવું, બરાબર, કે જેમ હમણાં પર વાત કરી કે વાસ્તવિક દુનિયા સાથે સાંકળવાનું છે. બીજું છે ગોખણપટ્ટીથી મુક્તિ, એટલે કે શિક્ષણને ગોખવાની પદ્ધતિને બદલે સમજાવવાનો ટ્રાય કરો. જેમ અત્યારે તો મેં તમને નહીં કહેતો કે તમે ગોખવાનું નહીં, તમે ખાલી જુઓ, શાંતિ સમજો, બરાબર, આવડી જ જશે. અને જ્યારે માણસ ગોખે છે ને તો એ ભૂલી જાય થોડો ટાઈમે, પણ જો ઇન્ટરેસ્ટથી શાંતિથી જો સમજતો હશે ને તો એના મગજમાં છપાઈ ગયું હશે. જેમ અત્યારે તમને આ એનસીએફનો ટોપિક છપાઈ રહ્યો છે. પાઠ્યપુસ્તકથી આગળ વધવું, એટલે કે જે બુક છે, આપણું જે અભ્યાસક્રમ છે ને એ ફક્ત પાઠ્યપુસ્તક કેન્દ્રિત નહીં રાખવાનો, પણ બાળકનો સર્વાંગી વિકાસ કરે ને તેવો રાખવાનો. ચોથું છે પરીક્ષામાં સુગમતા, એટલે કે પરીક્ષા પદ્ધતિને વધુ લવચિક, એટલે કે ફ્લેક્સિબલ બનાવો અને તેને વર્ગખંડની પ્રવૃત્તિઓ સાથે પણ જોડો. એટલે કે જો કોઈ મિત્રએ કોઈ બાળકે વિજ્ઞાન મેળામાં ભાગ લીધો છે કે અન્ય દોડમાં ભાગ લીધો છે, તો એ બધામાં બી એની ભાગીદારી જો બની શકે કે ગણિતમાં કે વિજ્ઞાનમાં કાચો છે, પણ રમતમાં એ ખૂબ જ એક્ટિવ છે, કાં તો ગાવામાં એક્ટિવ છે, બરાબર, કોઈ એવી એક્સ્ટ્રા એક્ટિવિટી બહુ સારી છે, તો એને પણ વર્ગખંડની પ્રવૃત્તિ સાથે જોડવાનું આમાં કીધું છે. અને છેલ્લું છે લોકશાહીના મૂલ્યો, એટલે કે દેશની લોકશાહી વ્યવસ્થા અંતર્ગત રાષ્ટ્રીય હિત અને નાગરિકતાના મૂલ્યોનું સિંચન કરવાનું છે. એટલે અત્યારથી આપણે એને એક સારા નાગરિક બનાવવા માટે એ રીતે એને ઘડવાનો છે. ક્લિયર? ફરીથી એકવાર 5 પોઈન્ટ જોઈ લો, જરૂર લાગે તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો. કેટલાક મહત્વના સૂચનો હતા, તો આમાંથી બી પરીક્ષામાં પ્રશ્ન પૂછાય. જેમ આપણે વાત કરી, દરેક લાઇનમાંથી એમસીક્યુ છે તમારા. સૂચના અને જ્ઞાન ન માનવું, બરાબર, પહેલો ટોપિક કીધું હતું ભાઈ એનસીએફે કે કોઈ તમને સૂચના આપે તો એનો મતલબ એ જ્ઞાન નથી, બરાબર, એ સૂચના છે ખાલી. સૂચના અને જ્ઞાન બે અલગ વસ્તુ છે. બાળક જ્ઞાનનો સર્જક છે, એનો એટલે કે બાળક તમારી જોડે આવે છે ને તો એ કોરી પાટી નથી હોતો, બરાબર, એ એના ઘરનું વાતાવરણમાં, એની આસપાસના વાતાવરણમાં એ થોડું ઘણું એ બધું પોતાનું જે જોડે લઈને આવે જ છે, બરાબર. એટલે એને પણ ખ્યાલ આવે છે કે કઈ રીતે નવું કરવું, અને બાળક છે એ જ્ઞાનનો સર્જક છે. આ સેન્ટેન્સ કયા એનસીએફમાં પૂછાયું છે? આવો પ્રશ્ન ઘણી બધી પરીક્ષામાં પૂછાય છે. તો તમારે કહેવાનું છે એનસીએફ 2005માં, કાં તો એનસીએફ 2005 અનુસાર બાળક કોણ છે? તો કે જ્ઞાનનો સર્જક. ક્લિયર? સાથે જ જ્ઞાતથી અજ્ઞાત તરફ ને મૂર્તથી અમૂર્ત તરફ. જો તમે બીએડ કર્યું હશે કે પીટીસી કર્યું હશે તો તમને ખ્યાલ હશે, જ્ઞાતથી અજ્ઞાત એટલે જે વસ્તુ વિશે જાણે છે એના વિશે પહેલાં જણાવો, અને ત્યાંથી અને જે નથી જાણતો ને એ શીખવા તરફ લઈ જાઓ, જેને કહેવાય જ્ઞાતથી અજ્ઞાત તરફ. અને એ જ રીતે મૂર્તથી અમૂર્ત તરફ. સજા અને પુરસ્કાર મર્યાદિત રાખવા, એટલે વધારે પડતી સજા બી ના કરવી અને વધારે પડતું પુરસ્કાર બી નહીં, એ રીતે એનસીએફમાં સૂચવ્યું બાળક માટે. માતૃભાષામાં શિક્ષણને મહત્ત્વ, કે બને ત્યાં સુધી બાળકને પ્રાથમિક તબક્કામાં તો એને માતૃભાષામાં શિક્ષણ આપો. આ દસ્તાવેજ ત્રિભાષા સૂત્રને સ્વીકારે છે. શિક્ષકની ભૂમિકા હવે સુવિધાદાતા તરીકે થઈ છે. હમણાં માર્ગદર્શક હતા ને, હવે સુવિધાદાતા થઈ રહ્યું છે. અને સાથે જ એનસીએફમાં એવું સૂચવ્યું હતું 2005માં કે જે શિક્ષક વિદ્યાર્થીનો ગુણોત્તર છે ને એ 30 બાળકોએ એક ટીચર રાખવો. મોસ્ટ એમપી રચનાવાદ પર વધારે ભાર અપાયો હતો અને બહુભાષાવાદ પર બી, કે બાળકને એકથી વધારે ભાષા શીખવો. પર્યાવરણને અલગ વિષય તરીકે નહીં, પણ એને બધા વિષયો સાથે એકીકૃત કરીને ભણાવો. એલબીડી પર વધુ ભાર, જેમ આપણે વાત કરીએ લર્નિંગ બાય ડુઈંગ, એટલે કે જાતે અનુભવ કરીને શીખવા દો, બરાબર. તમે દાખલા તરીકે તમે એવું કહો કે ભાઈ એક પ્રયોગ કરાયો વિજ્ઞાનનો, કે એક મીણબત્તી સળગે છે ને તમે ઉપર ગ્લાસ મૂક્યો, ઓક્સિજન મળતો બંધ થઈ ગયો અને એ મીણબત્તી બુજી ગઈ. પણ તમે આવું એને કીધા કરતાં એક કામ કરો, એની જોડે એક મીણબત્તી મંગાવો અને એને જોડે ઉપર ગ્લાસ મુકાવડાવો અને પછી બંધ થાય. એટલે લર્નિંગ બાય ડુઈંગ. કાં તો પછી તમે કોઈ મૂળ વિશે શીખવાડી રહ્યા છો નાના ધોરણના બચ્ચાઓને, તો તમે ફોટો બતાવ્યા કરતાં કે સ્લાઇડ બતાવ્યા કરતાં તમે કહી શકો કે ભાઈ આવતીકાલે તમે એક તંતુ મૂળ કાં તો એક સોટી મૂળ, બરાબર, એનું એકાદ ઉદાહરણ, મતલબ એકાદ સેમ્પલ તમે લઈને આવજો. એટલે બાળક શું કરશે, રસ્તામાંથી એકાદ નાનો છોડ કાં તો ઘાસ તોડીને લાવશે કે જો સાહેબ આના મૂળ અલગ અલગ છે. તો આ તમે કઈ રીતે કર્યું? લર્નિંગ બાય ડુઈંગ, પ્રોજેક્ટ પદ્ધતિ કહી શકાય ને, એ રીતે હોય છે. સતત અને વ્યાપક મૂલ્યાંકન પર ભાર મૂકે છે. આ દસ્તાવેજને 22 ભાષામાં બનાવ્યું છે અને કરિક્યુલમ છે ને એ લેટિન ભાષામાં બનાવ્યું. મિત્રો ખબર છે કે બંધારણમાં આપણી મૂળ ભાષાઓ કેટલી છે? 22, અને એટલા માટે જ આ દસ્તાવેજને પણ 22 ભાષામાં બનાવાય છે.
તો ગોખવાનું નથી, બંધારણમાં 22 ભાષા છે માન્ય ભાષાઓ, એટલા માટે અહીંયા 22 ભાષામાં બનાવ્યું છે. હવે મિત્રો આવી ગયા છે આપણે 2022 વાળા, જે હમણાં આપણે વાત કરી હતી ને એનસીએફ 2022-23, તે 2 તબક્કામાં થયું હતું. જે પહેલું હતું એનસીએફ 2022, તો એ ફક્ત ફાઉન્ડેશનલ સ્ટેજ માટે હતું. હવે ફાઉન્ડેશનલ સ્ટેજ એટલે શું છે? યસ, સાચી વાત, જેણે એનઈપીનો વિડીયો જોયો છે એમણે જવાબ આપી દીધો હશે કે કેન્દ્રીય શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને 20 ઓક્ટોબર 2022 ફાઉન્ડેશનલ સ્ટેજ માટે એનસીએફ 2022 લોન્ચ કર્યું. તો એનસીએફ 2022ને લોન્ચ કોણે કર્યું? ધર્મેન્દ્ર પ્રધાને. કઈ તારીખે? 20/10/22, 20 ઓક્ટોબર 2022. અને કોના માટે કર્યું હતું? ફાઉન્ડેશનલ સ્ટેજ. હવે ફાઉન્ડેશનલ સ્ટેજ એટલે કયું? તો એ લખ્યું છે ફાઉન્ડેશનલ સ્ટેજ એટલે જે 3 થી 8 ઉંમરના બાળકો. ક્લિયર? એટલે જે શિક્ષણમાં આપણે જે ભાગ પાડ્યા છે ને 5+3+, હજુ અહીંયા છે 5+3+3+4, તો ભાઈ જે પહેલું છે 5, એના માટે આ એનસીએફ 2022 બહાર પાડ્યું હતું. અને જે આ બાકીના છે એના માટે એનસીએફ 2023 બહાર પાડ્યું. હવે ક્લિયર થઈ ગયા ને? એનસીએફ 22 ને 23માં કન્ફ્યુઝન નથી ને? ઓકે, ચલો, વેરી ગુડ. આ ભારતનો પ્રથમ સંકલિત અભ્યાસક્રમનું માળખું હતું કે જે ફક્ત ફાઉન્ડેશનલ સ્ટેજ માટે, એટલે કે 3 થી 8 વર્ષની બાળકો માટે પર ધ્યાન કેન્દ્રિત માટે બનાવાયું હતું. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઈપી 2020ના અમલીકરણ માટે આ બનાવાયું છે 22 અને 23. તે 3 થી 18 વર્ષના તમામ બાળકોને આવરી લે છે. તમને ખ્યાલ છે કે જે બીજી શિક્ષણ નીતિ હતી ને તેમાં ફક્ત 6 થી 14 વર્ષના બાળકોનો ઉલ્લેખ હતો. પણ આ જે એનઈપી 2020 આવી છે ને એમાં જે 6 થી 14 હતું ને, તો 6 ને આગળ ખેંચીને 3 થી ચાલુ કર્યું અને 14 ને પાછળ ખેંચીને 18 સુધી લઈ ગયા છે. એટલે પેલું જે 6 થી 14 હતું એના બદલે હવે કેટલા થઈ ગયા છે? 3 થી 18. અને પહેલાં ફક્ત પ્રાથમિક શિક્ષણ હતું, જ્યારે અહીંયા તમારા ફાઉન્ડેશન એટલે આંગણવાડીથી લઈને છેક ઉચ્ચ શિક્ષણ સુધીનું બધું જ કવર કરી લીધું છે. અને આટલું મોટું એનસીએફ હતું ને એટલા માટે તેને 2 પાર્ટમાં બનાવ્યું, 22 અને 23માં. હવે ક્લિયર કેમ 2 પાર્ટ પાડ્યા છે? ઓકે. એનઈપી 2020 મુજબ એનસીએફ 2023માં શાળા શિક્ષણને 4 તબક્કામાં વહેંચ્યું છે. જે આપણે જોયું હતું ને 5, 3, 3, 4, એની જ વાત કરી છે. પહેલું સ્ટેજ છે ફાઉન્ડેશન સ્ટેજ, કે જે 3 થી 8 ઉંમરના બાળકો હોય અને એમાં પૂર્વ પ્રાથમિક અને ધોરણ 1-2 સુધીનો સમાવેશ થાય છે. અને તેમાં એવું કીધું કે ભાઈ બાળકને રમતા રમતા શીખવાડવાનું છે, માતૃભાષામાં શીખવાડવું છે અને સ્થાનિક ભાષામાં એને શીખવાડવું છે. અને સૌથી ખાસ FLN કૌશલ્યો વિકસાવવાના છે. આ FLN એટલે શું છે? આપણે એનઈપીના વિડીયોમાં કીધું હતું, બરાબર? એનું પૂરું નામ શું છે? ચલો હમણાં કહું છું, તમને જેને ખબર હોય ને એ કોમેન્ટમાં લખો અત્યારે. હવે વાત થઈ 2023નું એનસીએફ શાળા શિક્ષણ. મિત્રો છેલ્લો ટોપિક છે અત્યારે, એટલે પતી જ જવાય વિડીયો. કંટાળતા નહીં, ગભરાતા નહીં, આવડી જ ગયો છે તમને. એનસીએફ 2023 શાળા શિક્ષણ માટે. તો પહેલું સ્ટેજ તો આપણે જોઈ લીધું કે 2022માં ફાઉન્ડેશનલ સ્ટેજ આવ્યું હતું, જેમાં 3 થી 8 વર્ષના બાળકોનું થઈ ગયું હતું. હવે બીજું સ્ટેજ આવ્યું કે જે પ્રિપેટરી ટેસ્ટ, જે 8 થી 11 વર્ષના બાળકો છે, જેમાં 3 થી 5મા ધોરણના બાળકો છે. તો એવું કે છે આ એનસીએફ 2023 કે 3 થી 5ના બાળકોને વાંચન, લેખન, ગણિત, પર્યાવરણ આ વિષયો શીખવવાના છે અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણ આપવાનું છે. ક્લિયર? નેક્સ્ટ છે એ છે મિડલ સ્ટેજ, જેમાં 11 થી 14 વર્ષના બાળકો છે, એટલે કે 6 થી 8 ધોરણના બાળકો. આમાં એવું કે વિષય આધારિત અભ્યાસ, બરાબર? એટલે કે ગણિત, વિજ્ઞાન, સમાજ એ બધું હવે એમને શીખવો 6 થી 8થી. પ્રોજેક્ટ, પ્રયોગ અને ચર્ચા પર ભાગ આપો. એટલે તમે જોયું હશે કે પ્રાથમિક શાળામાં હવે મેથ્સ કીટ, વિજ્ઞાન કીટ એ બધું આવે છે ને, એનું કારણ આ જ છે કે એનસીએફમાં સૂચવ્યું છે કે ભાઈ પ્રોજેક્ટ અને પ્રયોગ કાર્ય કરાવડાવવા. આ મોસ્ટ એમ્પી છે. ધોરણ 6 થી જ કોડિંગ, ડીકોડિંગ, વ્યવસાયિક શિક્ષણનો પ્રારંભ કરાવવાનો છે. તો તમને પૂછે કે ભાઈ કયા ધોરણથી કોડિંગ, ડીકોડિંગ અથવા તો વ્યવસાયિક શિક્ષણ એટલે કે વોકેશનલ કોર્સ ચાલુ કરવાના છે? તો ધોરણ 6. ક્લિયર ને? ઓકે. અને છેલ્લું સ્ટેજ છે સેકન્ડરી સ્ટેજ, કે જેમાં ઉંમર 14 થી 18 વર્ષ. હવે 14 થી 18માં આવે 9 થી 12 ધોરણના બાળકો. હવે મિત્રો આ ખાસ સમજજો. ક્લિયર? કારણ કે આમાં ઘણા બધા ચેન્જીસ છે. ધોરણ 9 થી 12ને એક જ સળંગ માધ્યમિક તબક્કો હવેથી ગણવામાં આવશે, બરાબર? અત્યાર સુધી 9-10ને અલગ ગણીએ છીએ ને 11-12ને અલગ ગણીએ છીએ, પણ આ એનસીએફ લાગુ થઈ જશે એટલે 9 થી 12 એક સળંગ યુનિટ થઈ જશે. ક્લિયર? બીજી વસ્તુ, ધોરણ 9 અને 10માં વિદ્યાર્થીને કુલ 16 ફરજિયાત કોર્સ પૂર્ણ કરવાના રહેશે. એટલે મિત્રો આ લોકો શું કરશે કે વિષયોને સેટ બનાવ્યા છે અને એવા ટોટલ કેટલા સેટ બનાવ્યા છે? 8 સેટ. તો 8 સેટમાંથી દરેક એ 8 જે સેટ છે ને એમાં ધોરણ 9માં જ્યારે બાળક આવે તો એ 8 સેટમાંથી કોઈ પણ એક વિષય લેવાનો. એટલે કે પહેલા સેટમાંથી એક, બીજા સેટમાં, ત્રીજા સેટમાં. એટલે ટોટલ 9મું ધોરણ પત્તા એને 8 કોર્સ ભણી લીધા. ફરીથી 10મામાં એટલે ફરીથી 8 સેટમાંથી ફરીથી એને એક વિષય પસંદ કરવાના. એટલે જ્યારે 9 અને 10 બે ભણી રહેશે ને ત્યારે ટોટલ 16 કોર્સ પૂરા કરી લીધા હશે.
ક્લિયર હવે? ઓકે, જો ના ખ્યાલ હોય તો થોડું રિવાઇન્ડ કરીને ફરી એકવાર સાંભળી લેજો. ધોરણ 9 અને 10 માટે, બરાબર. તો હવે આમાં બી ભાગ પડે પાછા કે એક પ્રથમ તબક્કો છે એ ધોરણ 9 અને 10 માટે છે. તો તેમાં આપણે ઉપર જોઈએ એ પ્રમાણે કેટલા કોર્સ કમ્પ્લીટ કરવાના છે? 16. ધોરણ 9 અને 10માં 3 અને 11 અને 12માં 2 ભાષા ભણવી ફરજિયાત છે. એટલે અત્યારે એવું થતું કે જો 11-12માં જો સાયન્સ રાખી લીધું હોય તેને ભાષા નથી આવતી, આર્ટ્સ રાખ્યું હોય તો આવતી હતી. પણ હવેથી શું કીધું છે કે 9-10માં 3 અને 11-12માં 2 ભાષાઓ તો ફરજિયાત શીખવવાની જ છે. સાયન્સ લીધું હોય તો બી એને ભાષા તો હોવી જ જોઈએ, ગુજરાતી, સંસ્કૃત કે ઇંગ્લિશ એ રીતે. અને એમાંથી એક ભારતીય ભાષા હોવી જોઈએ. તો આ વાત થઈ ગઈ આપણે પ્રથમ તબક્કાની, એટલે કે 9થી 10ની. પછી આવે છે બીજો તબક્કો કે જે 11 અને 12મા ધોરણ માટે જ. તો લાંબા ગાળે 11માં 12મામાં સેમેસ્ટર પદ્ધતિ દાખલ કરવાની ભલામણ કરાઈ છે. સાથે જ સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ જેવા કડક વિભાજનને દૂર કરવાનું છે. હવે આનો મતલબ શું છે કે જે આપણે વાત કરીએ ને હમણાં કે 8 જે સેટ બનાવ્યા છે જેમાંથી વિદ્યાર્થીની પાસે, અમે તો આ સેટ કેવા હશે કે માની લો 1 નંબરના સેટમાં ફિઝિક્સ છે, કેમિસ્ટ્રી છે, 2 નંબરના સેટમાં સમાજ વિદ્યા છે, બરાબર. તો કોઈ બાળક એવું હોય કે જેને ફિઝિક્સ બી રાખ્યું છે અને એને સમાજ વિદ્યા બી ભણવું છે, તો એ ભણી શકશે હવેથી, બરાબર. એટલે જે વિભાજન જે દૂર થઈ ગયું. અત્યારે શું હોય, જે સાયન્સ રાખશે એને સમાજ વિદ્યાની આવે, જે આર્ટ્સ રાખશે એને ફિઝિક્સ કેમિસ્ટ્રીની આવે. તો બની શકે કે કોઈક બાળકને કેમિસ્ટ્રીમાં બી રસ છે અને હિસ્ટ્રીમાં બી રસ છે. તો એવા બાળકો માટે હવે આ વિભાજન નહીં રહે, સાયન્સ, આર્ટ્સ, કોમર્સ બધું નાબૂદ થઈ જશે. એમને સેટમાંથી વિષય પસંદ કરે એટલે એ એક વિષય આર્ટ્સનો બી લઈ શકશે, એક કોમર્સનો લઈ શકશે, એક સાયન્સનો લઈ શકશે. એટલે એ રીતે આજે સાયન્સ, આર્ટ્સ, કોમર્સનું વિભાજન હવે દૂર કર્યું છે. આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયું હશે. દરેક વિદ્યાર્થીને વોકેશનલ એજ્યુકેશનનો એક કોર્સ ફરજિયાત શીખવવો પડશે, એટલે કે વ્યવસાયિક શિક્ષણ. અને એઆઈ બેઝડ, ડિજિટલ અને સ્કિલ આધારિત શિક્ષણ આપવું પડશે. મિત્રો, તમને ખબર છે કે અત્યારે હવે જમાનો ધીરે ધીરે એઆઈનો થઈ રહ્યો છે. તો એના માટે અત્યારથી જ બાળક જ્યારે સ્કૂલમાં ત્યારથી એને એઆઈ બેઝડ અને ડિજિટલ સ્કિલ આધારિત શિક્ષણ આપવાનું છે. તો મિત્રો, આ હતી આપણી એનસીએફની 1975થી લઈને 2023 સુધીના 5 એનસીએફની ડિટેલમાં સમજ. અને મિત્રો, આની બહારનો એક પણ પ્રશ્ન નહીં આવે, વિશ્વાસ રાખો, એક પણ પ્રશ્ન આની બહાર નહીં જવાનો. અને મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરીને તો અત્યારે જ કરી લેજો અને પ્લીઝ વિડીયો બંધ ના કરતા, કારણ કે હવેના 50 પ્રશ્નો નક્કી કરશે કે તમને આ એનસીએફ કેટલો આવડ્યું છે. અને ખાસ વિડીયો કેવો લાગ્યો ને એ તો તમારા કોમેન્ટમાં કહેવાનું જ છે. હા, અને મારા માટે સારી બાબત એ છે કે એનઈપી ને એનસીએફમાં જે મિત્રોએ આજ સુધી કોઈ વિડીયોમાં કોમેન્ટ નથી કરી એ બધાને પણ વિડીયોમાં કોમેન્ટ આવી કે સર બહુ મજા આવી, સરસ વિડીયો છે. તો મિત્રો, એ બદલ આપ સૌનો આભાર. અને બીજી વસ્તુ કે મેક્સિમમ બહેનો છે એમની કોમેન્ટો વધારે આવી છે, તો ભાઈઓને પણ રિક્વેસ્ટ કરીશ કે યાર તમે પણ એક્ટિવ થાઓ, બરાબર. અને કોમેન્ટ ખાસ કરજો, કારણ કે વિડીયોના વ્યૂ જાય છે 4000 ઉપર, કોમેન્ટ આવે છે 200, 300, 400. તો મિત્રો, અને આ પેલી જ વાત થઈ ગઈ ને કે પરીક્ષામાં ફોર્મ લાખો વિદ્યાર્થી ભરે, પણ સિલેક્ટ મેરિટમાં થોડાક લોકો જ થાય. તો આ થોડાક લોકો એવા જ હોય છે જે થોડું એક્સ્ટ્રા એફર્ટ લે છે. અને એ એક્સ્ટ્રા એફર્ટ લેવાવાળા મિત્રો જે કોમેન્ટમાં છે એ એવા જ છે કે જે લાઈફમાં કંઈક એક્સ્ટ્રા કરે છે દરેક વસ્તુમાં, અને આવા જ લોકો આગળ જતાં સિલેક્ટ થતા હોય છે. અને મિત્રો, મારી ઈચ્છા છે કે તમે જેટલા પણ આ વિડીયો જોવો છો તમામ બહુ જલ્દીમાં જલ્દી અધિકારી બનો, બરાબર. તો મિત્રો, પ્લીઝ અત્યારે જ હજુ ફરીથી 1 સેકન્ડનો ટાઈમ આપો છો. લાઇક નાખો તો લાઇક કરી દો અને 1 સેકન્ડ પાઉઝ કરીને કોમેન્ટમાં ખાસ લખી દો કે વિડીયો કેવો લાગે, જેથી કરીને આવા જ વિડીયો તમારા માટે આગળ પણ હું ફટાફટ લાવતો રહું. ચલો મિત્રો, હવે આપણે 50 પ્રશ્નો ચાલુ કરી દઈએ છીએ. અને આ 50-50ના હું પ્રશ્નો વાંચું ત્યાં સુધી તમારે તો જવાબ બોલી જ દેવાનો છે. અને સાથે એક શોર્ટ ટ્રીક આપી દઉં છું કે એનસીએફનો પ્રશ્ન હોય, જો બહુ ટેકનિકલ પ્રશ્ન ના હોય ને જો આદર્શવાદ પર હોય, બીએડ જેવો મનોવિજ્ઞાનને લગતો, તો જે સૌથી બેસ્ટ જવાબ હોય ને એ તમારે ટીક કરવાનો. આ શોર્ટ ટ્રીક છે. ફરીથી કહું છું, પ્રશ્નોમાં જો તમને મનોવિજ્ઞાનિક ટાઈપનો પ્રશ્ન લાગે, જે હમણાં આગળ આવશે તો તમને બતાવીશ, તો જો તમને જવાબ ખબર ના હોય તો જે સૌથી સારો જવાબ હોય ને એ ટીક કરવાનો, બરાબર. એ હમણાં આવશે એટલે હું તમને કહું છું. અને મિત્રો, આ વિડીયોનો ટાર્ગેટ આપણે રાખ્યો છે 500 લાઇકનો, બરાબર. તો 500 લાઇક અને 300 કોમેન્ટ, આટલી તો આવી જ જોઈએ. અને એમાંથી 1 લાઇક અને 1 કોમેન્ટ તમારી હશે એ મને વિશ્વાસ છે. તો મિત્રો, કરી દેજો, ભૂલતા નહીં યાર. ચલો નેક્સ્ટ. પહેલો પ્રશ્ન, એનસીએફ 2005 કઈ સંસ્થાએ તૈયાર કર્યું હતું? તો મિત્રો, આજે દિલ્હીમાં આવેલી છે એનસીઈઆરટી કે જે આ એનસીએફ 2005ને તૈયાર કર્યું હતું. મિત્રો, આજે એનસીઈઆરટી છે
એટલે કે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, કે જેણે દરેક રાજ્યમાં પોતાની શાખાઓ ખોલી છે અને તેને SCERT કહેવાય, એટલે કે સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. અને આજે જે સ્ટેટમાં આવ્યું ને એ સ્ટેટના નામ પરથી એનો પહેલો અક્ષર એસના બદલે આવી જાય. એટલે કે ગુજરાતનું સ્પેલિંગ જીથી ચાલુ થાય તો આ પહેલો જે અક્ષર છે એ જી થાય, એટલે GCERT. એનું નામ તમે સાંભળ્યું હશે, કે જેનું વડું મેન ઓફિસ છે ગાંધીનગરમાં. બરાબર, તો હવે ક્લિયર થઈ ગયું. જો આ વાત હોય મહારાષ્ટ્રની તો એ હોય MCERT, અરુણાચલ પ્રદેશ તો ACERT. બસ આ રીતે નામકરણ થતું હોય છે. NCEP 2005 મુજબ શીખવું કેવું હોવું જોઈએ? તો મિત્રો જો હમણાં મેં તમને વાત કરી ને કે જે આદર્શ જવાબ, તો જો અહીં પૂછ્યું શીખવું કેવું હોવું જોઈએ. આ પ્રશ્ન સમજી લો, પછી દરેકમાં હું નહીં સમજાવું, તમને ખ્યાલ આવી જશે. કે રટણ આધારિત એટલે ગોખવાનું છે કે ના, જીવનથી અલગ ના, જીવન સાથે જોડાયેલ કે પરીક્ષા કેન્દ્રિત? ના, પરીક્ષા કેન્દ્રિત ના હોય, આપણે જીવન સાથે જોડાયેલું. એટલે આપણે જે હમણાં વાત કરી કે દુકાન પર જઈને એને ખબર ના પડે એવું નહીં, જીવન સાથે પણ આપણો કોર્સ જોડાયેલો હોવો જોઈએ. તો મિત્રો જોયું, તમે જવાબ જોઈને જ ખબર પડી જાય કે આમાં આદર્શ જવાબ કયો છે, તો આ જવાબ છે. તો જે આદર્શ જવાબ હોય ને ટીક કરી દેવાનો. જો બહુ ખ્યાલ ના હોય તો તમારું 100% સાચું જ પડશે. NCEP 2005 શિક્ષકને કઈ ભૂમિકા આપે છે? તો NCEP 2005 કહે છે શિક્ષકને માર્ગદર્શક. NCEP કયા મુદ્દા માટે માર્ગદર્શક દસ્તાવેજ છે? તો પરીક્ષા માટે ના. તો આ કોના માટે છે? આ છે પાઠ્યપુસ્તક, અભ્યાસક્રમ અને શિક્ષણની પદ્ધતિ માટે. સર્વાંગી વિકાસમાં કયો પાસો સામેલ નથી? તો માત્ર શિક્ષણ, કારણ કે એમાં બૌદ્ધિક, શારીરિક અને માનસિક તો સામેલ છે. NCEP 2005માં ભાષા નીતિ શું હતી? તો કઈ ભાષાઓની વાત કરી હતી? એક માતૃભાષા, રાષ્ટ્રભાષા અને એક વિદેશી ભાષા. એટલે ટોટલ કેટલી ભાષા થઈ? ત્રિભાષા. નવી શિક્ષણ નીતિના લક્ષ્યો વર્ગખંડ સુધી પહોંચવાનું કામ કોણ કરે છે? તો હમણાં જ આપણે આગળની સ્લાઇડમાં જોયું કે આ બધું કામ કરે છે NCF, નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક. NCF કયા સ્તરે લાગુ પડે છે? તો જે બીજી શિક્ષણ નીતિ 6 થી 14 વર્ષના બાળકની હતી, પણ જે NEP 2020 આવી છે એ 3 થી 18 વર્ષના માટે આ NCF એને લઈને તૈયાર કરાયું છે. એટલે આપણો જવાબ આવશે સમગ્ર શાળા શિક્ષણ. NCEP 2005નું મુખ્ય સૂત્ર એટલે કે મોટો શું છે? તો આપણે હમણાં જ વાત કરી, ભાર વિનાનું ભણતર, લર્નિંગ વિથઆઉટ બર્ડન્સ. NCEP 2005ના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કયું સમાવેશ પામતું નથી? તો અહીંયા જો આ પાછું આદર્શવાળું આવ્યું. ચલો તમે જ કહો આનો કયો જવાબ આવશે? કયું માર્ગદર્શક સિદ્ધાંતોમાં કયું સમાવેશ પામતું નથી? તો જ્ઞાનને શાળાની બહારના જીવન સાથે જોડવું, તો એ તો થાય છે. પરીક્ષાને વધુ લવચિક બનાવી, તો હા બનાવવાની છે. રટણ પદ્ધતિનું પ્રોત્સાહન, ના, રટણ ગોખણિયું જ્ઞાન ક્યાં કરવાનું છે? એટલે આ સમાવેશ થતો નથી. NCEP 1975નું શીર્ષક શું હતું? તો યાદ છે મેં તો 10 વર્ષવાળી વાત કરી, ધ કરિક્યુલમ ફોર ધ 10-year સ્કૂલ. NCEP 2005 મુજબ ગણિત શિક્ષણનો મુખ્ય હેતુ શું છે? તો ગણિત શિક્ષણનો મુખ્ય હેતુ છે બાળકને વિચારને ગાણિતિક બનાવવો. NCEP 2005ના અધ્યક્ષ કોણ હતા? કોણ હતા મિત્રો? યસ, પ્રોફેસર યશપાલ. NCEP 2023 કઈ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના દ્રષ્ટિકોણ પર આધારિત છે? તો મિત્રો આજે 2023 વાળી છે, તો એ કોના માટે બનાવી છે? NEP 2020 માટે. NCEP 2005 માટે કેટલા રાષ્ટ્રીય ફોકસ ગ્રુપ બનાવ્યા છે? બોલો જલ્દી, યાદ કરો, હમણાં જ કીધું છે તમને. યસ, કેટલા ગ્રુપ બનાવ્યા હતા? 21. NCEP 2005 કયા વિચાર પર આધારિત હતું? યસ, રચનાવાદ પર. બરાબર, આ પણ હમણાં તમને કીધું. જો જેણે વિડીયો ધ્યાનથી જોયો છે, જરા પણ સ્કીપ નથી કર્યું ને, એના બધા જવાબો ફટફટ સાચા પડતા હશે. અને હવે તમને એવું લાગતું હશે કે પરીક્ષામાં સૌથી પહેલા NCEPના પ્રશ્નો ટીક કરીશ. ફાઉન્ડેશનલ સ્ટેજ માટે NCEP 2022 ક્યારે લોન્ચ થયું? બોલો, ક્યારે લોન્ચ થયું હતું? યસ, 20 ઓક્ટોબર 2022. અને કોણે લોન્ચ કર્યું હતું? ધર્મેન્દ્ર પ્રધાને. અને કયો સ્ટેજ? ફાઉન્ડેશનલ સ્ટેજ. કયા ધોરણ માટે? પૂર્વ પ્રાથમિકથી લઈને પહેલું બીજું. NCEP 2023 મુજબ બોર્ડ પરીક્ષાઓ માટે કયો નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે? તો કે વર્ષમાં ઓછામાં ઓછી 2 વખત પરીક્ષા લેવાની છે અને લવચિકતા એટલે કે ફ્લેક્સિબલ રાખવાનું છે. NCEP 2005 માટે પ્રેરણા સ્ત્રોત તરીકે કયો નિબંધ માનવામાં આવે છે? જો મિત્રો યાદ આવ્યું? હમણાં જ આપણે તમને કીધું હતું, કયું છે? સભ્યતા અને પ્રગતિ. NCEP 2023નો મુખ્ય કેન્દ્ર બિંદુ શું છે? પરીક્ષા છે? ના.
ગુણાંક ના, પાઠ્યપુસ્તક ના, કોણ છે? બાળકનો સર્વાંગી વિકાસ. જો મિત્રો આ પ્રશ્ન ના બી વાંચ્યો ને પણ જો આ વિડીયો તમે ધ્યાનથી જોઈ લીધો ને તો તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો કે જે આદર્શ લાગે ને એ વાક્યમાં ટીક કરવાનું છે. એનસીએફ 2023માં વ્યવસાયિક શિક્ષણ ક્યારે શરૂ થાય છે? તો કયા ધોરણથી થાય છે? ધોરણ 6 થી. સભ્યતા અને પ્રગતિ નામનો નિબંધ કોણે લખ્યો છે? તો આ નિબંધ લખ્યો છે રવિન્દ્રનાથ ટાગોરે. એનસીએફ 2023માં વિષય પસંદગી કેવી હોય છે? તે ફ્લેક્સિબલ હોય છે. હમણાં જ વાત કરીને કે હિસ્ટ્રી બી રાખી શકાય અને જોડે હિસ્ટ્રી બી રાખી શકાય. કેમિસ્ટ્રી હોય ને હિસ્ટ્રી હોય, ફિઝિક્સ હોય ને જોડે એકાઉન્ટ હોય તો તમે રાખી શકો છો. એટલે ફ્લેક્સિબલ કોર્સ થઈ ગયો એમ. એનસીએફ 2023માં માતૃભાષા માટે શું જણાવ્યું છે? તો માતૃભાષા એ ગણાવ્યું છે કે પ્રાથમિક સ્તરે એને પ્રાધાન્ય આપવાનું. એટલે કે ધોરણ 5 સુધી તો બાળકને એમની માતૃભાષામાં શીખવા દેવાનું. એનસીએફ 2022 ફક્ત કયા વય જૂથ માટે જ? તો મિત્રો આપણે વાત કરી હતી ને કે એનસીએફ 22-23 એના 2 ભાગ પાડ્યા હતા. તો 22 વાળું કોના માટે આવ્યું હતું? એ ફાઉન્ડેશન સ્ટેજ હતું. અને ફાઉન્ડેશન સ્ટેજમાં કયા બાળકો આવે છે? 3 થી 8 વર્ષના. એનસીએફ 2023 કયું માળખું અપનાવે છે? તો એ સમગ્ર માળખું એટલે કે 5+3+3+4. ફાઉન્ડેશન સ્ટેજમાં મુખ્ય ભાર કોના ઉપર છે? તો ફાઉન્ડેશન સ્ટેજ હોય ને જ્યારે બાળક બીજા ધોરણ સુધી ના ત્યાં સુધી એને FLN કૌશલ્ય પર ભાર આપવાનું છે. ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમરેસી એટલે સાદી ભાષામાં કહું તો એને નોર્મલ વાંચન લેખન ગણન આવડવું જોઈએ. કોડિંગ અને વ્યવસાયિક શિક્ષણ ક્યારે શરૂ થાય છે? તો આ વ્યવસાયિક શિક્ષણ શરૂ થાય છે ધોરણ 6 થી. દરેક વિદ્યાર્થી માટે કયો કોર્સ ફરજિયાત છે? તો વોકેશનલ એજ્યુકેશન 6થા ધોરણ પછી. એનસીએફ 2023 શિક્ષણને કેવું બનાવવા ઈચ્છે છે? તો શિક્ષણને બનાવવું છે AI, ડિજિટલ અને સ્કિલ આધારિત. એનસીએફનું પૂરું નામ શું છે? બોલો મિત્રો, મેં શરૂઆતમાં વિડીયોની સ્ટાર્ટિંગમાં જ કીધું હતું. યસ, જોસ્તી બોલો. નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક. એનસીએફ 2005માં નીચેનામાંથી કયો માર્ગદર્શક સિદ્ધાંત છે? બોલો માર્ગદર્શન. આપેલો આદર્શ ટાઈપનો જવાબ આવ્યો. કયો આવશે? જ્ઞાનને જીવન સાથે જોડવું. મજા આવે છે ને મિત્રો? સાચા પડે છે ને? યસ. તો કોમેન્ટમાં લખો ને યાર. તમારા રિવ્યૂ ખાસ જણાવજો. તમારા જે પોઝિટિવ રિવ્યૂ આવતા હોય છે એ જ મને આવા સારા સારા વિડીયો બનાવવા માટે પ્રેરિત કરે છે. અને મારે હજુ તો તમારો આખો સિલેબસ પૂરો કરવાનો છે. તો મિત્રો કોમેન્ટ અને લાઇક અટકવી ના જોઈએ. હું તમને ભલે કહું 500 લાઇક અને 300 કોમેન્ટ, પણ મને વિશ્વાસ છે કે તમે આનાથી ડબલ કરીને બતાવશો. નેક્સ્ટ, શિક્ષણ સંબંધિત ભરતીમાં એનસીએફ સંબંધિત પ્રશ્નો સામાન્ય રીતે કયા વિભાગમાં પૂછાય છે? એટલે મિત્રો તમે ટેટ આપો, ટાટ આપો, મદદનીશ, કેળવણી નિરીક્ષક, બરાબર, CRC, BRC, TPO, DPOની પરીક્ષા આપો ને તો એનસીએફના જે પ્રશ્નો આવે ને એ કયા કોર્સમાં આવે છે? તો એ શિક્ષણ મનોવિજ્ઞાન એટલે પેડાગોજીનો વિષય છે. ભારતમાં પ્રથમ એનસીએફ કયા વર્ષમાં આવ્યું હતું? તો મિત્રો આજે પ્રથમ એનસીએફ છે ને એ શોલેના ગબ્બરસિંહ જોડે જ આવી હતું. શોલે પિક્ચર આઈ થિંક 1975માં જ આવી હતી ને. આવું કંઈક જોડે તમે કોમેન્ટ કરી દો ને એટલે તમને એ વસ્તુ છપાઈ જાય, યાદ રહી જશે, ગોખવી નહીં પડે. એનસીએફ 1975નો મુખ્ય હેતુ શું હતો? તો 1975 વાળાનો તો આજે પહેલી હતી, એનો તો હેતુ શું હતો? 10+2 પદ્ધતિને અમલ કરવાનો. FLNનું સંપૂર્ણ અર્થ શું છે? જેણે NEPનો વિડીયો જોયો છે તો ત્યાં પણ આ પ્રશ્ન હતો. ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમરેસી. ઠીક છે. મૂળભૂત પાયાનું વાંચન ગણન લેખન, સાદી ભાષામાં કહી દઉં તો. એનસીએફ 2023માં કયો પ્રવાહ દૂર કરાયો છે? તો મિત્રો એમાં હવેથી આપણે વાત કરીએ એમ સાયન્સ, આર્ટ્સ, કોમર્સનું વિભાજન થઈ ગયું છે. કારણ કે સાયન્સવાળા જે આર્ટ્સના વિષય નહોતો રાખી શકતા કે આર્ટ્સવાળા કોમર્સના નહોતા રાખી શકતા, હવે એવું નહીં રહે. કોઈ વિદ્યાર્થીની ઈચ્છા હશે તો એ ત્રણ સ્ટ્રીમમાંથી એક વિષય પણ રાખી શકશે. એટલે વિભાજન દૂર થઈ ગયા છે. ધોરણ 9 અને 10માં કેટલા ફરજિયાત કોર્સ છે? તો કેટલા છે મિત્રો? તો આપણે વાત કરી હતી ને કે 8નો સેટ હશે તો દરેક સેટમાંથી એક વિષય ધોરણ 9માં અને ફરીથી એ જ સેટમાંથી એક વિષય ધોરણ 10માં. તો ટોટલ 8 અને 8 એટલે ટોટલ કેટલા થઈ ગયા? 16 વિષય. ધોરણ 9 અને 12ને કયા તબક્કામાં ગણવામાં આવે છે? તો મિત્રો આપણે ખ્યાલ છે કે પહેલો તબક્કો ફાઉન્ડેશન 5+3+3+4નું જે છે ને પહેલું ફાઉન્ડેશન છે, બરાબર. પછી પ્રિપેટરી, પછી આવે મિડલ અને છેલ્લું કયું આવે? 9 થી 12 વાળું સેકન્ડરી. નીચેનામાંથી કયું એનસીએફ 2023નું લક્ષણ નથી? તો મિત્રો આ પાછું આદર્શ આવી ગયું, નથી પૂછ્યું છે,
બરાબર. તો બાળકને કેન્દ્રિતતા તો એ તો છે, જીવન જોડાણ પર કરવાનું છે, પ્રવૃત્તિ આધારિત બી કરવાનું છે, પણ કઠોર પરીક્ષાઓ નહીં લેવાની. 10 પ્રશ્નો બાકી છે મિત્રો. એનસીએફ મુજબ મૂલ્યાંકનનું સ્વરૂપ કેવું હોવું જોઈએ? તો સતત અને સર્વાંગી. એટલે રિસેસમાં છોકરું મેદાનમાં રમતું હોય ને તો પણ શિક્ષક તરીકે આપણે એને જોતા રહેવાનું છે, બરાબર, કે કેવું રમે છે, શું છે, ને એના પણ એના માર્ક્સ આપવાના છે. એટલે આને કહે સતત અને સર્વાંગી વિકાસ અને સતત અને સર્વાંગી મૂલ્યાંકન. એનસીએફ 2005 મુજબ બાળકને કેવી રીતે જોવામાં આવે છે? તો મિત્રો એનસીએફ 2005 કહે છે કે બાળક એ છે જ્ઞાનનો સર્જક. બાળક ખાલી પાત્ર નથી. આ નિવેદન કઈ વિચારધારાને સમર્થન આપે છે? તો મિત્રો તમને આગળ જ સમજાવ્યું કે બાળક જ્યારે આવે છે ને તો તેના ઘરના વિચારો, ઘરનું એટમોસ્ફિયર એ બધું એના મગજમાં હોય છે જ, બરાબર. એ એની રહેણી કહેણી શીખીને જ આવ્યો છે, એટલે ખાલી પાત્ર નથી. અને આ વિચારધારા થઈ ગઈ રચનાવાદની. એનસીએફ 2005 મુજબ શિક્ષણમાં કયા તત્વને વધુ મહત્વ છે? તો મિત્ર LBD યાદ કરો, લર્નિંગ બાય ડુઈંગ, એટલે કે અનુભવ આધારિત. એનસીએફ એ શું છે? બોલો બોલો જલ્દી. યસ, એનસીએફ એ દસ્તાવેજ છે. મિત્રો વિડીયોને લાઈક કર્યો કે નહીં કર્યો? કરી દીધો ને? ઓકે, ના કર્યો તો કરી દો અત્યારે જ. ભારતીય બંધારણ મુજબ શિક્ષણ કઈ યાદીનો વિષય છે? તો મિત્રો આજે શિક્ષણ છે એ સમવર્તી યાદીનો વિષય છે. જેમ કે 3 યાદી હોય છે બંધારણમાં, કેન્દ્રીય યાદી, રાજ્ય યાદી અને સમવર્તી યાદી. તો શિક્ષણ કઈ યાદીમાં છે? સમવર્તી યાદીમાં. મિત્રો અગાઉ છે ને શિક્ષણ રાજ્ય યાદીમાં હતું, ત્યારબાદ એને સમવર્તી યાદીમાં લઈ ગયું હતું. શિક્ષણને સમવર્તી યાદીમાં ક્યારે સામેલ કરવામાં આવ્યું? તો જે 1976માં 42મો બંધારણીય સુધારો આવ્યો હતો, એમાં શિક્ષણને આપણે રાજ્ય યાદીમાંથી સમવર્તી યાદીમાં લઈ ગયા. હવે પાછું એવું થશે કે આ સમવર્તી યાદી એટલે શું છે? તો સમવર્તી યાદીનો અર્થ શું થાય છે? તો રાજ્ય યાદીમાં ફક્ત રાજ્ય હોય ને એ જ કાયદા બનાવે, કેન્દ્ર યાદી હોય એમાં ફક્ત કેન્દ્ર હોય ને એ જ એને લઈને કાયદા બનાવે. પણ હવે સમવર્તી યાદીમાં શિક્ષણ આવી ગયું એટલે કેન્દ્ર અને રાજ્ય બંને શિક્ષણને લઈને કાયદા બનાવી શકે છે. ક્લિયર? એનસીએફ 2005માં પ્રોફેસર યશપાલ જોડે અન્ય કેટલા સભ્યો હતા? તો મિત્રો યાદ કરો, આપણે કીધું હતું કે યશપાલ જોડે 35 તો હતા અને 3 NCERTના મિત્રો હતા, એટલે ટોટલ કેટલા થઈ ગયા હતા? 38. ક્લિયર? અને આજનો છેલ્લો સવાલ છે, એનસીએફ 2005 કુલ કેટલી ભાષાઓમાં તૈયાર કરવામાં આવી છે? તો મિત્રો આ એનસીએફ 2005 છે ભારતના બંધારણની માન્ય ભાષાઓ છે 22, એટલે 22 ભાષાઓમાં કરાયું છે. મિત્રો બોલો, સાચું બોલો. તમારા 50માંથી 50, મોટાભાગના તો 50માં 50 સાચા પડ્યા જશે, જેણે વિડીયો જરાય સ્કીપ નહીં કર્યો હોય. અને જે લોકોને જો 45 ઉપર સાચા પડ્યા છે ને, તો એ લોકો હજુ એકવાર વિડીયો જોઈ લેજો. તમારા 50માં 50 સાચા પડી જાય તો સમજો કે હવેની કોઈ પણ પરીક્ષામાં એનસીએફનો તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. એ પછી 1975માં એ પૂછશે, 88માં, 2000, 2005 કે 2022-23માંથી. આની બહારનું કશું નહીં આવે. જરૂર લાગે તો 2 દિવસ પછી ફરીથી એકવાર વિડીયો શાંતિથી જોઈ લેજો. અને મિત્રો દરેક ટોપિકના માટે આવા જ વિડીયો તમારા માટે હું લાયા કરીશ. પણ તમારે ખાલી કરવાનું છે શું મિત્રો? ફૂલ કોન્સન્ટ્રેટથી એ વિડીયોને જોવાના છે સારી રીતે, કોઈ પણ લોડ લીધા વગર. અને એના બદલામાં ખાલી તમારે લાઈક આપવાની છે, જેથી મને ખબર પડે કે મારો વિડીયો સારો બન્યો છે. અને કોમેન્ટ આપવાની છે, જેથી મને આગલો વિડીયો બનાવવા માટે પ્રેરણા મળે. બરાબર? તો મિત્રો હવે સમય છે તમારી બ્રેઇન બુસ્ટર ટેસ્ટનો, જેના જવાબ તમારે કોમેન્ટમાં લખવાના છે. આજનો પહેલો પ્રશ્ન, એનસીએફ 2005નું મુખ્ય સૂત્ર શું છે? સભ્યતા અને પ્રગતિ નામનો નિબંધ કોણે લખ્યો છે? અને આજનો છેલ્લો સવાલ, એનસીએફ એ શું છે? મિત્રો 3 પ્રશ્નના જવાબ તમારે કોમેન્ટમાં લખવાના છે. અને વિડીયો કેવો લાગ્યો ને એ તો ખાસ લખવાનું છે. આ જે વખત આપણે ખબર છે ને 300 કોમેન્ટ કીધી છે, પણ વધવી જોઈએ, અને લાઈક પણ 500 કીધી છે. તો મને વિશ્વાસ છે કે તમે વધારે કરાવશો. અને સાથે જ મિત્રો આ જે અત્યારે આપણે જે એનસીએફનું લેક્ચર છે 3જા નંબરનું હતું, પણ આગળ નીતિ આયોગનો અને એનઈપીનો વિડીયો ઓલરેડી ચેનલ પર મુકાઈ ગયા છે. તો જો તેને ના જોયો ને તો ખાસ જોઈ લેજો. અને મિત્રો ફરીથી કહું છું, એનઈપી 2020 તો ખાસ જોઈ લેજો, કારણ કે એનસીએફ ને એનઈપી એકબીજા જોડે કનેક્ટેડ ટોપિક છે, અને માટે જ મેં બંનેને લાઇનસર લીધા છે. મોટાભાગના શિક્ષક મિત્રો જોઈ જ લીધો છે, બરાબર. પણ જે લોકોએ શિક્ષક મિત્રો જોયા પછી ત્યાં લાઇક કે કોમેન્ટ ના આપી તો પ્લીઝ રિક્વેસ્ટ છે, લિંક પર જઈને એને 100% એકવાર લાઇક અને કોમેન્ટ જરૂરથી કરજો. અને મિત્રો આપણી આ જે સિરીઝ છે એના તમામ વિડીયો ધ્યાનથી જોજો. તમારી કોઈ પણ શિક્ષણને લગતી પરીક્ષા હશે, કેળવણી નિરીક્ષક, ટેટ, ટાટ, CRC, BRC, TPO, DPO, આ તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ચેનલના વિડીયો તમને એટલી હેલ્પ કરશે ને
કે જો આના વિડીયોને તમે જરા પણ સ્કીપ કર્યા વગર ધ્યાનથી શાંતિથી જોયા છે તો તમે 100% જે લોકો પૈસા આપીને બેચ રખાઈ છે ને એનાથી તમારા માર્ક્સ વધારે હશે. તો મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો. જે પણ પ્રશ્ન પૂછવાનો છે કે તમારો કોઈ ડાઉટ છે ને ખાસ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવશો. વિડીયોને વધારે તમારા વોટ્સઅપ ટેલિગ્રામ મિત્રો સાથે શેર કરજો. અને જો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો પ્લીઝ અત્યારે જ કરી લેજો. અને તમારા મિનિમમ 2 મિત્રો જોડે પણ કરાવડાવજો. તો મિત્રો મળીએ છીએ એક નવા ટોપિકમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.